ओम नमो नारायण। जय द्वारिकाधीश। पहुंची गया में गयाजी में आ से भगवान विष्णुपदम मंदिर। गयाना राक्षसना पगमा विष्णुपदम मंदिर। ए पाछळ पितृमोक्षનું જે પણ કાર્યો એ બધા થાય છે અહીંયા। આ એ જ સ્થળ છે કે જ્યાં ભગવાન રામે પોતાના પિતાશ્રી મહારાજા દશરથજીનું શ્રાદ્ધ વિધિ કર્યું હતું। એટલે જ કહેવાય છે કે ગયાજીમાં કોઈ પણને જો પોતાના પિતાશ્રીનું જો શ્રાદ્ધ કરવું હોય તો તે ગયાજીમાં જાય છે, અને જો એના માતાજીશ્રીનું શ્રાદ્ધ કરવું હોય તો એ ગુજરાતમાં સિદ્ધપુર પાટણ જાય છે। આ ગયા ક્ષેત્રમાં રોજના હજારો ભારતના બધાય ખૂણેથી અહીંયા પિતૃ શ્રાદ્ધ માટે આવે છે, અને ખાસ તો પોતાના પિતાશ્રીઓનું જો કોઈને શ્રાદ્ધ કરવું હોય તો એ પહેલી પસંદગી આ ગયાજી રહે છે। આ ગયાજી આવવા માટે આપણે ડોબી કલકત્તા દિલ્હી નેશનલ હાઈવે ઉપરથી ડોબી નામનું જે સ્થળ આવે છે, સિટી આવે છે, ત્યાંથી જમણે ડાબી સાઈડમાં નીચે ઉતરવાનું હોય છે। ત્યાંથી ડોબીથી સીધા તમે બોધ ગયા અને બોધ ગયા પછી ગયા આવી શકો છો। અને અહીંયા રહેવા માટે આપણા જે ગોર છે હાથી, બંને ભાઈઓ અલગ અલગ ગુજરાતી ગોર છે, ત્યાં એમની ગુજરાતી ધર્મશાળા છે, તો ત્યાં રહેવાની બધી વ્યવસ્થા છે। બહારથી કોઈ પણ આવે તો તે જમવાનું હારે લઈ આવે તો ઠીક છે, નહીં તો ગુજરાતી ભોજન પણ મળી રહે છે। આ સ્થળ એ છે કે જ્યાં ફલકુ નદીનું સ્થળ છે। આ નદીને સીતાજીનો શ્રાપ હોય એટલે નદી સૂકી છે, પણ ચોમાસાની ઋતુમાં આમાં ખૂબ પાણી આવે છે, અને અત્યારે તો આમાં ગમે ત્યારે નીચે જો ખાડો કરે તો પાણી થાય છે। સામે સ્થળ દેખાય છે એ બોધ ગયા છે। જે પણ પિતૃશ્રાદ્ધ માટે આવે છે તે સામે સ્થળ ઉપર જાય છે। પિતૃશ્રાદ્ધનો કંઈક અનેરો મહિમા છે। આ ફલ્ગુ નદીને કાંઠે જે પણ પિતૃશ્રાદ્ધનું કાર્ય છે બધું તે અહીંયા જ થાય છે। અહીંયા સવારના 5 વાગ્યાથી વહેલા ભોર, એટલે કે સવારના વહેલા 5 વાગ્યાથી લઈ અને રાત્રિના 10 વાગ્યા સુધી આ ફલ્ગુ નદીના તટ ઉપર પિતૃમોક્ષનું કાર્ય થાય છે। અહીંયા અત્યારે પિતૃમોક્ષનું કાર્ય ચાલુ છે। અમે લોકો આ સંધ્યા થઈ ગઈ છે, પિતૃ કાર્યનું અમે 4 વાગ્યાનું અહીંયા પિતૃમોક્ષ માટેનું જે વિધિ હતી તે પહેલાં વિધિ મંદિર અંદર કરાવવામાં આવે છે, બીજી વિધિ આ ફલ્ગુ નદીના તટ ઉપર કરવામાં આવે છે। પછી અહીંયા પિંડ આ ગાયને પધરાવી અને પછી બીજા પિંડ અંદર પધરાવે છે। હો જાય ને પિતૃમોક્ષ માટે પ્રથમ તો અહીંયા જે લોટ અને એમાં તલ, કાળા તલ, જવ વગેરે બધી સામગ્રી મિક્સ કરી અને ગોરબાપા આપે છે। એનું આપણે જે નાના લાડવા જે પિંડ હોય બનાવવામાં આવે છે। અહીંનું ગોરનું કાર્ય એકદમ સરળ અને શાંતિવાળા હતા, અને બધી વિધિ એક એક વિધિ એક એક પોઈન્ટ આપણને સમજાતા જાય અને વિધિ કરતા જાય, જેથી કરીને કોઈ પણ આવેલા ભાવિક ભક્તોને મનમાં કંઈ પણ સંયમ ન રહે। 4 વાગ્યાની જે વિધિ ચાલુ હતી અંદર મંદિરની અંદર, એ છેટ રાત્રિના 8 વાગ્યા સુધી વિધિ બધી ચાલુ રહી, પહેલાં અંદર અને પછી અહીંયા બહાર એક એક એમના જે પરિવાર છે, મારી સાથે ગોજીનેસનો વરુ પરિવાર હતો એભાભાઈ, એમના દાદા દાદી, એમના નાના નાની કુટુંબેકમાં, એમના પરિવારમાં બધાયનું પિંડદાન, જે લોકો અકાળે મૃત્યુ પામ્યા હોય, કોઈ અકસ્માતે મૃત્યુ પામ્યા હોય, કોઈ ઝેર કે બીજી કોઈ પણ પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય, એ બધાયનું પિંડદાન અહીં ગોરબાપા કરવામાં આવે છે। અને આ બધી સામગ્રી જાતે આપણે જ લઈને આવવાની હોય છે। એ લોકો આપણને લિસ્ટ આપી દે છે, અને આ બધું સામગ્રી પૂજાપો જે હોય છે આપણે લઈને આવવાનું હોય છે, અને પછી એ પૂજાપો હાથમાં ધરતા જાય અને એક એકની વિધિ કરતા જાય છે। આ રીતે ફલ્ગુ નદીને કાંઠે પહેલાં પિંડદાન કરી અને પછી અંદર ભગવાન વિષ્ણુ ભગવાનનું મંદિર છે આ, એટલે કે વિષ્ણુપદમ, ગયા નામના રાક્ષસનો ભગવાને વધ કર્યો હતો, અને એના છાતી ઉપર ભગવાને પગ રાખ્યો હતો। એ પગ ચરણ પાદુકા જે છે એ એટલે કે ભગવાન વિષ્ણુનું ચરણ વિષ્ણુપદમ મંદિરથી તમારે પ્રખ્યાત છે। सीता ने पिंडदान किया था। ये गंगा घाट पर पूजा होता है, गंगा में पूजा हो रहा है।
भगवान पगिया छे मोक्ष मार्ग 3 ही मुख है। पूजा होने के बाद सीता माता ने तीनों स्थान पे विसर्जन किया नहीं, था। इनको गुजराती में बोलिए तो ये समझ, आप हमें- हिंदी में हमें समझ। गुजराती हम लोग कम जानता, लोग बिहार में रहता है। हाँ। थोड़ा आप ही लोग से सीखता है हम लोग। हाँ, नहीं उनको थोड़ा बताइए। हम लोग તમે હા हम लोग गुजरात तो रहते हैं, लोग तो बिहार नहीं हिंदी में बोलिए, कोई बात नहीं। हिंदी आप हिंदी पूछो, તમે કે કોણ તો પૂછો। हाँ ले चलेंगे ना वहाँ झाल के बस चमची डालो चमची બીજું કે પિતૃ વિશે તમારે પૂછવું હોય આ તો પૂછી લેજો। फूल लेवानो फूल लेवानो ये तुम्हारा पितृ छे, ये बापू फूल ओम राम मुख्यमा सिद्धवाहुरा जन्नकित जौमुखी ड्राई फ्रूट ओम नाभ्य आसीदंतरिक्षगम शिषण दौषमवतम। जमनाथ लगाओ, अपने गुरु का ध्यान लगाओ। तुम्हारा कोई गुरु होगा, घर का गुरु का, बाहर का गुरु, यही भोजन उसका है। जौ अच्छा। का आटा લાભુ આપો કા नहीं खाते। બીજા આપું છે। गुरुदेव महेश्वर गुरु साक्षात ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। हम की दीवार फिर दो लाल रंग लगाओ, लाल रंग। भगवान विष्णु का परिया है, उनका पूजा और ध्यान लगाओ। शांताकारं भुजगशयनं तदनाभ्यां सुरेश्वरम। क्या नाम से? गया यान गयाधरे बालगंगा विष्णुमदे अक्षय वटपिंडम वैकुंठवा। और कोई काका गया है, काकी गया, गोत्र जाने, कुल न जाने, वंश न जाने, और जो कोई हो जिमने हाथ से हो, જમણા हमारे हाथ से ब्राह्मण के मुख से गया धाम में वैकुंठ को वास करो, निवास करो। बोलो विष्णु भगवान की जल। ये सामान से नहीं है, आपको 10 रुपया रखो। अपने बापू का नाम ले बाबू, बापू दादा परदादा गया यज्ञ अंतर्गत वस्त्र पात्र गीता माला षोड़श दान तीर्थ गुरु ब्रह्म कल्पित ब्राह्मणाय बालोभाई विठल रूपाय हाथी वाले गौर महाराज रूपाय हृदयम संपदे माथम टच। આ રીતે ગયાજીમાં બધી વિધિ પૂરી કરી અને પછી બ્રાહ્મણને યોગ્ય દક્ષિણા આપી અને અમે બહાર જે ભગવાન વિષ્ણુપદમ મંદિર છે તે ત્યાં ફોન તો અલાઉડ નથી, બહારથી આપણે દર્શન કરાવું છું। તો આવો વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય દ્વારકાધીશ।